નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે કે ગત 16 અને 17 ફેબ્રુઆરી એટલે કે શુક્રવાર અને શનિવાર મિત્રો ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય વિભાગમાં નોકરી કરતી આશા વર્કર્સ અને ફેસિલિટર બહેનો અને આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા તમામ આંગણવાડી કાર્યકર્તા, મિની આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો મિત્રો જે છે સ્વયંભૂ સામૂહિક સીએલ ઉપર ઉતરી જઈ અને કામથી અડગારી અને 2 દિવસની હડતાલ સાથે મિત્રો સમગ્ર રાજ્યમાં દેખાવો કરી અને વિવિધ જિલ્લાઓમાં જે કલેક્ટર છે અને અધિકારીઓ છે તેમને મિત્રો આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. તો મિત્રો ખૂબ જ લાંબા સમયથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં કામ કરતી ફેસિલિટર બહેનો અને આશા વર્કર બહેનો પોતાના પગાર સાથે જ મિત્રો વિવિધ જે પથ્થાઓ છે સરકારી તેમજ સરકાર દ્વારા તેમને પીએફ અને ઈએસઆઈસી ના લાભ મળે તેના માટે તે જ રીતે મિત્રો આંગણવાડી આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર્તા બહેનો પણ સેમ વસ્તુ તે જ વસ્તુના લઈ અને તે જ મુદ્દાઓ સાથે મિત્રો પગાર વધારા, સરકારી કર્મચારી ગણી ગ્રેજ્યુટીના લાભ આપવા સાથે જ મિત્રો જે છે તે પીએફ ઈએસઆઈસી ના લાભ આપવા અને વિવિધ સરકારી કર્મચારીઓની જેમ જે છે તે સરકારી કર્મચારી ગણી અને વિવિધ લાભો આપવા માટેના જે છે તે મિત્રો લઈ અને તેમની સામે સરકાર સામે અત્યારે મિત્રો તેઓ રણેચંડી છે. એટલે કે મતલબ મિત્રો તેઓ સરકાર સામે મિત્રો જે છે તે બાયો ચડાવી અને મિત્રો હાલ આંદોલન તરફ જઈ રહ્યા છે. મિત્રો ગત રોજ 16 અને 17 ફેબ્રુઆરીએ આશા વર્કર અને આંગણવાડી બહેનોએ રેલી યોજી અને વિવિધ જિલ્લાઓમાં જે છે તે આવેદનપત્રો પાઠવ્યા હતા. મિત્રો આજના વિડીયોમાં જાણીશું મિત્રો વિવિધ કઈ માંગણીઓને લઈ અને આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો અને આંગણવાડી બહેનો હાલ જે છે તે સરકાર સામે મિત્રો લડી લેવાના મૂડમાં છે. તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને સરકારી કર્મચારી દ્વારા જે મૂકવામાં આવતા વિવિધ પરિપત્રો, કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો અને વિવિધ સરકારી ભરતીના નોટિફિકેશન, પરિણામો સાથે મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 2022માં મિત્રો જે છે તે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોનો પગાર વધ્યો હતો અને હાલ આંગણવાડી કાર્યકર્તાને મિત્રો 10,000 રૂપિયા માસિક અને તેડાગરને મિત્રો 5,500 રૂપિયા માસિક પગાર જે છે તે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરવા માટે મળી રહ્યો છે મિત્રો. પરંતુ જે સમગ્ર રાજ્યમાં જે આંગણવાડી કર્મચારી યુનિયન સંગઠન છે તેમના દ્વારા મિત્રો જે છે તે હાઈકોર્ટમાં કેસ કરી અને જીતી અને સુપ્રીમ કોર્ટમાં પણ કેસ જીતી ગયેલ છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી કાર્યકર બહેનોને સરકારી કર્મચારી ગણી તે મુજબના લાભ આપવા અને ગ્રેજ્યુટીનો લાભ આપવો. મિત્રો ગત રોજ ગ્રેજ્યુટી માટે સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત દ્વારા જે છે તે કમિટીની રચના કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એ પ્રશ્ન ઉકેલાઈ જશે, પરંતુ હજુ સરકાર દ્વારા સરકારી કર્મચારી ગણી અને વિવિધ લાભો, પગાર વધારો વગેરે આપવા બાબતમાં હજુ સુધી કોઈ પણ જાતનું પગલું ભરવામાં નથી આવ્યું, જેના વિરોધમાં મિત્રો સમગ્ર રાજ્યમાં આંગણવાડી તેડાગર અને બહેનો સાથે જ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો મિત્રો તારીખ 16 અને 17 તારીખે સ્વયંભૂ માસ સીએલ ઉપર ઉતરી અને પોતાના મિત્રો કાર્યથી અળગા રહી અને સમગ્ર રાજ્યમાં મિત્રો હડતાલ ઉપર ઉતરી અને વિવિધ જિલ્લા લેવલે કલેક્ટરોને આવેદનપત્ર પાઠવેલ છે. મિત્રો હાલ આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની માંગણીઓમાં મિત્રો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં જે આંગણવાડી કર્મચારી યુનિયન સંગઠન છે તેમના દ્વારા મિત્રો જે કાર્યકર છે તેને વર્ગ 3ના કર્મચારી ગણી અને 26,000 રૂપિયા માસિક સાથે જ મિત્રો વર્ગ 3ના જે 26,000 રૂપિયા માસિક સાથે તેડાગર બહેનને વર્ગ 4ના કર્મચારી ગણી અને 21,100 રૂપિયા માસિક પગાર કરી આપવા માટે મિત્રો હાલ જે છે તે આંદોલન ચડાઈ રહી છે. તદુપરાંત મિત્રો વખત સરકાર દ્વારા જે અલગ અલગ જે રજાઓ આપવામાં આવે છે તે રજાઓનો લાભ સાથે જ મિત્રો જે છે તે પીએફ, ઈએસઆઈસી, ગ્રેજ્યુટી વગેરે જેવા જે સરકારી કર્મચારીઓને મળતા લાભ સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થું જેમ જેમ સરકાર દ્વારા વધારવામાં આવે તેમ મોંઘવારી ભથ્થું પણ તેમને લાગુ પડે, આ તમામ મુદ્દાઓ સહિત જે છે તે આંગણવાડી કાર્યકર બહેનો અને આશા વર્કર બહેનો જે છે તે લડી રહી છે. મિત્રો આશા વર્કર બહેનોને હાલ માસિક 4,000 રૂપિયા જેટલું જે છે તે મિત્રો સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. 2,500 રૂપિયા જેટલો જે ફેસિલિટર બહેનોને આંગણવાડી બહેનોને જે વધારો અલગ અલગ સમયે સરકારે વધાર્યો હતો તે પણ હજુ દરેક જિલ્લાઓમાં ચૂકવવામાં નથી આવ્યો ડિફરન્સ સાથે. તો આશા વર્કર બહેનો જે છે, ફેસિલિટર બહેનો છે, તેમને પણ મિત્રો માસિક 10,000 ઉપર પગાર મળે તેવી માંગણીઓ સાથે તેઓ પણ મિત્રો હાલ સરકારમાં લડી લેવાના મૂડમાં છે. મિત્રો વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન, જિલ્લામાં ફરજ બજાવતી 1700 મહિલા વર્કરો 2 દિવસથી સીએલ મૂકી હડતાલ પર ઉતરી ગઈ છે. મિત્રો વાત કરીએ ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લામાં આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા આશા ફેસિલિટર તેમજ આંગણવાડી વર્કર બહેનો વિવિધ માંગણીઓને લઈ દેશવ્યાપી આંદોલનમાં જોડાયા છે. આ આશા વર્કરો તેમજ આંગણવાડી વર્કરોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુરત કર્યું હતું. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આરોગ્ય તેમજ આંગણવાડી વર્કરોની વિવિધ પડતર માંગણીઓને લઈ આજે તારીખ 16 અને 17 ફેબ્રુઆરીએ સામૂહિક સીએલ ઉપર ઉતરીને રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવાનું સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. આમ છતાં વર્કર બહેનોની માંગણીઓનું કોઈ નિરાકરણ ના આવતા ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા 1700 જેટલા આંગણવાડી તેમજ આશા વર્કર બહેનો 2 દિવસની સીએલ રજા મૂકીને રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા હતા. આ યુનિયન દ્વારા જિલ્લા પંચાયત પવનચક્કી રોડથી રેલ કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને પોતાની વિવિધ માંગણીઓ લઈ આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વર્કરો પર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિતની મુખ્ય કામોની બોજ વધી રહ્યો છે
તેના પ્રમાણમાં વળતર કે વેતનમાં વધારો કરાયો નથી. અન્ય વેતન વળતર સિવાયના એક પણ પ્રશ્નો ઉકેલાયા નથી. વિધાનસભાની ચૂંટણી અગાઉ વર્ષ 2022 માં થયેલા સમાધાનનો પણ પૂર્ણ અમલ થયેલ નથી. 4 વર્ષથી મંજૂર થયેલ ડ્રેસ આપવા હોવા છતાં અપાયો નથી જેવા અનેક પ્રશ્નોને લઈને આંગણવાડી વસાવકરો સાથે સરકાર દ્વારા જે બેઠક યોજવાની માંગણી તારીખ 16-17 તારીખ ફેબ્રુઆરીએ 2 દિવસની સામૂહિક સિયલ પર ઉતરી ગયા હતા. આશા રાખીશું આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.